જય જય ગરવી ગુજરાત મિત્રો. મિત્રો, આપણા યશસ્વી વડાપ્રધાન જ્યારે ઇલેક્શન લડતા હતા એટલે એમણે એક જાહેરાત કરી હતી કે મને ફક્ત 5 વર્ષ આપો અને જુઓ હું તમારું કેટલું કલ્યાણ કરું છું. દેશમાં ભ્રષ્ટાચાર મટાવી દઈશ, દેશમાં જે કાળું નાણું બહાર છે સ્વિસ બેંકોમાં એને હું લાવી દઈશ અને આમે એમનેમ કરીશું તો બી દરેકના ખાતામાં 15-15 લાખ જમા થઈ જશે. આવી ભરમાઈ અને પબ્લિકને ગાંડી કરીને આંધળી કરી અને સત્તા ઉપર આવી ગયા. પછી એમણે લાઈનમાં લોકોને લગાવવા સિવાય કશું કામ કર્યું નથી. મિત્રો જાગો, ક્યાં સુધી અંધભક્તિ કરીશું? મિત્રો, જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી તમે વિચાર કરો કે લોકોને લાઈનમાં લગાડ્યા સિવાય કોઈ કાર્ય આ સરકારે કર્યું નથી. આ સરકારને કોઈ સરકાર ચલાવવાનો અનુભવ નથી. ફક્ત વિરોધ પક્ષમાં જ તમે ચાલી શકો. એટલે હું તો તમને કહું છું કે તમે રાજીનામું આપી દો, તમારું કામ નથી સરકાર ચલાવવાનું. લોકોને ત્રાહી મામ કરી દીધા છે તમે. લોકો બિચારા આમ કંટાળી ગયા છે અને કોઈ બોલવા જાય તો તમે ડર બતાવો છો, ઈડી નો, તમારી પોલીસ નો. શું કહેવાય? હદ કરી દીધી છે. હવે તો તમે લાઈનમાં લગાડ્યા સિવાય કઈ કામ કર્યું નથી. પ્રથમ તમે જનધન ખાતા ખોલાવવામાં લોકોને લાઈનમાં લગાડી દીધા અને બધાને એવા ભરમાવ્યા કે તમારા ખાતામાં સબસિડી જમા થશે ને આમ થશે ને ફલાણું થશે અને એક રેકોર્ડ બનાવી દીધો તમે દુનિયામાં કે અમે આટલા બેંકમાં ખાતા ખોલાવડાવ્યા લોકોના. તમારે ફક્ત રેકોર્ડ જ બનાવવાના છે અને લોકો બિચારા લાઈનોમાં લાગી અને કંટાળી ગયા અને માંડ ખાતા ખોલ્યા અને ખાતા ખોલાવીને 2-4 મહિનામાં તમે સબસિડીઓ બંધ કરી દીધી. એટલે તમે તો હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. મિત્રો જાગો. આ સાહેબ આવ્યા ત્યારથી લોકોને લાઈનમાં જ લગાડ્યા છે. પછી તમને આધાર કાર્ડમાં લાઈનમાં લગાડ્યા અને આધાર કાર્ડ લિંક કરાવવામાં લાઈનમાં લગાડ્યા. પછી કહ્યું કે મને ફક્ત 100 દિવસ આપો મિત્રો, હું બધું કાળું નાણું બહાર લાવી દઈશ ને, હું તમારું આમ કરી દઈશ ને, ફલાણું કરી દઈશ ને, ઢીકણું કરી દઈશ ને. તમે કહેશો ત્યાં હું ચોકમાં આવીને તમે કહેશો હું સજા ભોગવીશ જો તમારા માટે હું સાચો ના કરું તો. ક્યાં ગઈ ભાઈ વાયદા બધા? તમે આજ સુધી 12 વર્ષ સુધી લોકોને હેરાન જ કર્યા છે. કોઈ વાતમાં તમે સાચા નથી થયા અને હવે આવો અને ચોકમાં આવી અને લોકોને કહો કે મને જે સજા કરવી કરો. એવું તમારામાં ખેલદિલી હોય તો લોકોને કહો, કેમ કે લોકો ત્રાહી મામ થઈ ગયા છે. તમે આવ્યા પછી નોટબંધી લાવ્યા, કોઈ જ અર્થ સર્યો નથી. કાળું નાણું તમે બહાર લાવવાની વાત કરી અને નોટબંધી કરી અને લોકોને રાત ભરના ઉજાગરા કરીને લાઈનમાં લગાડી દીધા. તમે તો હદ કરી દીધી છે. છતાંય અંધ ભક્તોની આંખો ખુલતી નથી. અરે એના પછી તમે શું કર્યું? કોવિડ લાવ્યા. કોવિડમાં લોકોને લાઈનમાં લગાડી દીધા અને લાખો લોકો બિચારા મરી ગયા. સાજા હતા એ પણ મરી ગયા. ઘણા એવા દાખલા છે કે જે દવાખાનામાં દાખલ થયા ને પાછા નથી આવ્યા. સાજા નરવા ચાલતા ગયેલા એમની લાશ ઘરે આવી છે. કદાચ ઘરે બી નથી આવી, બારોબાર બિચારાઓને સ્મશાન બી નથી મળ્યું. એટલે તમે લોકોને રંજાડવા સિવાય કઈ નથી કર્યું. તમારામાં નૈતિકતા હોય તો રાજીનામું આપી દો. કોઈ બાબતમાં તમે સાચા નથી ઠર્યા સાહેબ. શરમ આવી જોઈએ. અમને શરમ આવે છે કે અમારા ગુજરાતના પનોતા પુત્ર આટલું બધું ફેંકીને ઉપર જતા રહ્યા અને હવે લોકોનું ક્યાંય ધ્યાન નથી રાખતા. ગુજરાતનું તો ગુજરાતનું, આખા દેશની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આપણા ગુજરાતના હમણાં એક પ્રવક્તા સરકારના અનિલ પટેલ એમ કહેતા હતા કે બધું આયોજન પૂર્વક છે ને ક્યાંય કોઈ તકલીફ નથી. સાહેબ, હોટલો, મોરબી ઉદ્યોગ બધું બંધ થઈ ગયું અને જે ઘરેલું આ જે ગેસની જરૂરિયાત છે એમને લાઈનમાં તમે કરી દીધા. તમે તો કઈ બાબતમાં બાકી નથી રાખ્યું. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. 900 નો બાટલો 2000 માં નથી મળતો. તમને શરમ આવવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. સાહેબ, તમારું કામ નથી સરકાર ચલાવવાનું. હું તો અંધ ભક્તોને કહું છું કે હવે તો આંખો ઉઘાડો, હવે તો મહેરબાની કરો. હવે રસ્તા ઉપર આવશો ત્યારે તમારો ઉદ્ધાર થશે. હવે કોઈ મતલબ નથી. પાણી તમારા માથા ઉપરથી વહી ગયું છે. તમે પૂરેપૂરા વેચાઈ ગયા છો. પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે આપણે ગુલામ હતા. હવે આ બે ઉદ્યોગપતિઓએ બધું ખરીદી લીધું છે અને અમેરિકાના હાથે આપણે ગુલામ થઈ ગયા છે. હવે કોઈ નાનો દેશ અમેરિકાને ના પાડી શકે પણ આપણી તાકાત નથી 140-44 કરોડ જનતાના પ્રતિનિધિની કે કઈ અમેરિકા વિરુદ્ધ બોલી શકે. અમેરિકા કે દિવસ છે તો દિવસ ને રાત કે તો રાત. એટલે તમે તો હદ કરી દીધી છે. તમે જે બી કાર્યો કર્યા હોય તમારા કાળમાં, એફટીન ફાઇલમાં જે બી તમે કરતું તો કર્યા હોય એ ભલે કર્યા, પણ હવે અમને જનતાને બક્ષી દો.
અમને જીવવા દો. તમારા પાપના લીધે અમે મરી રહ્યા છીએ. જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. કદાચ તમારા મિત્રનું કોઈ કરતૂત હોય અને કોઈ ગુનો હોય ને એને અમેરિકા સજા કરતી હોય, સમન્સ પાઠવ્યા હોય તો એને ભલે સજા થતી. એમાં આ 140 કરોડ જનતાનો તમે કેમ જીવ લઈ રહ્યા છો? તમારામાં શરમની કંઈક છાંટો હોય ને તો રાજીનામું આપી દો અને મહેરબાની કરીને આ જનતાને પીસવાનું બંધ કરી દો. ભલા થઈ જાઓ. હવે તો હદ થઈ ગઈ. અને જનતાને પણ હું તો કહું છું કે જાગો. ક્યાં સુધી તમે અંધભક્તિ કરશો? તમારું ભવિષ્ય, તમારા આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે. તમે કેમ હજુ સુધી નાત જાતના અને ધર્મના અંધ નશામાં હજુ છો? એટલે જાગો. આ કશું નથી. બધા અંદર એકના એક છે અને તમને ડફોળ બનાવે છે. અને તમે તો હવે સોશિયલ મીડિયાનો જમાનો, તમે જુઓ, એમાં ખ્યાલ આવશે તમને કે તમે કેટલી હદે છેતરાઈ રહ્યા છો. એટલે મહેરબાની કરો અને જાગો. પરિવર્તન સિવાય છૂટકો નથી. 2026માં આમની પનોતીને જવાનું છે ને છે. ઘણી ભવિષ્યવાણીઓ થઈ ગઈ છે અને આ એનું પરિણામ જ છે. આ ગેસમાં બિચારા લોકો, તમારી ઉજ્જવલાની જે તમે સ્કીમ કરી તેમાં બહેનો તમારા નામની, ભાઈના નામના છાજિયા લે છે. એટલે બહેનોને જે પેલી આંધળી થતી હતી ને, એમને આંધળી થતી તે પોસાતું હતું, પણ અત્યારે 2000 રૂપિયા કાઢવા પોસાય નથી. તમારી મોંઘવારીએ મારી નાખી છે બહેનોને. એટલે તમે તો બહેનોના નથી કે કોઈ આમ જનતાના બી નથી ને ગરીબના બી નથી. તમે ફક્ત ઉદ્યોગપતિઓના ને કોન્ટ્રાક્ટરોના જ છો. એટલે મહેરબાની કરો. તમારામાં જો છાંટો બચ્યો હોય ને શરમનો, તો રાજીનામા આપી દો. જય જય ગરવી ગુજરાત.